લલિત કુમાર પોતાનું લંચ બોક્સ ખોલે છે અને વત્સલાને બોલાવે છે. વત્સલા, એ દોસ્ત, તું શું કરે છે? મને ભૂખ લાગી છે, જલ્દી આવ. વત્સલા વોશ બેસિનમાં પોતાનો ચહેરો, હાથ અને ચહેરો ધોતી વખતે કહે છે, હા, હું આવું છું બાબા. હાથ ધોયા પછી બસ 2 મિનિટ. વત્સલાનું ભાષણ તેણીના લક્ષણ ભારતીય હોવાને પ્રતિબિંબિત કરે છે. લલિત તેની તરફ જુએ છે, કહે છે, તમે જાણો છો, 1 થી 2 કલાક સુધીનો લંચનો સમય હોય છે અને તે પછી 2 વાગ્યે લોકો લાઇનમાં ઊભા થવા લાગે છે. વત્સલા તેના હાથ અને મોં ધોઈને ટિફિન બોક્સ લઈને લલિતના ટેબલ પર આવે છે. તેની ખુરશી ખેંચીને તેની સામે સ્મિત સાથે જોઈને બેઠી છે. લલિત વત્સલાને તેના બાઉલમાંથી બટાકાની પાલકની કઢી આપતા કહે છે, લોકો એક પછી એક સમસ્યા લઈને અહીં આવે છે. જો તમે તેમની સમસ્યાનું નિરાકરણ ન કરો તો પિયારાઓ ફોન કરીને ઠપકો આપે છે. ઓછામાં ઓછા દરમિયાન આ વખતે તમારું ભોજન આરામથી ખાઓ, આરામ કરો અને થોડીવાર વાત કરો. વત્સલાએ તેનું ટિફિન બોક્સ ખોલ્યું અને લલિતના બાઉલમાં નાળિયેરની ચટણી, સાંભાર અને ઇડલીના 2 ટુકડા મૂક્યા અને કહ્યું, તમે લલિતને જાણો છો? આજે પોસ્ટમાં એક પત્ર આવ્યો છે જે કોઈ અજાણ્યા વ્યક્તિએ પેન્શનર મહિલા વિશે લખ્યું છે કે લક્ષ્મીદેવી એ ફરિયાદ કરી છે તેના પતિના અવસાન પછી વિધવા પેન્શન લેતી વખતે જેણે વિજયકુમાર નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, જે હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપનીમાં 2 લેબ આસિસ્ટન્ટ છે અને તેમ છતાં છેલ્લા 1 વર્ષની પેન્શન એકત્રિત કરવું. ચટણી સાથે ઇડલી ખાતા લલિત કહે છે, ઠીક છે, આ ખોટું છે, તેની તપાસ થવી જોઈએ. તમે વિજિલન્સને પત્ર મોકલો, તેઓ આ કેસની તપાસ કરશે. તમારું શું કહેવાનું? અમારું કામ માત્ર ફરિયાદ કરવાનું છે. સંબંધિત વિભાગને મોકલવામાં આવશે. વત્સલા મોઢામાં રોટલી અને શાક ચાવતા કહે છે, હા, હું મોકલીશ. તારી જગ્યાએ શાક સારું છે. બટાકા અને પાલક બહુ સારી છે. લલિત, તને વધુ સાંભાર જોઈએ છે? હા, હા, કહીને લલિત ટિફિનનો બાઉલ પોતાની તરફ ખેંચે છે અને કહે છે, તમારા ઘરના સંભારોનો સ્વાદ ખૂબ જ સારો છે. કોણ બનાવે છે, તમે કે તમારી માતા? વત્સલા સંભારના વાડકામાંથી અડધો સંભાર તેના બાઉલમાં નાખતા કહે છે, અમ્મા બનાવે છે. મારી અમ્મા સંખ્યાબંધ સંભાર બનાવે છે. જે રીતે હું તેને બનાવું છું તેનો સ્વાદ તે જ નથી જે અમ્મા બનાવે છે. લલિત હસતા હસતા કહે છે, તારી માતા ગામમાં ભણીને પિતા સાથે દિલ્હી આવી હશે, તેથી તેને સંભાર બનાવવાનો સારો અનુભવ છે. વત્સલા કહે છે, હા, જ્યારે હું 1 વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતા દિલ્હી આવ્યા હતા. જે દિવસે વત્સલા ઇડલી લાવે છે, લલિત તેની રોટલી અને શાક આપે છે અને વત્સલા તેને ઇડલી, ચટણી, સાંભાર આપે છે. બંને લંચ ટાઈમમાં સાથે મળીને જમા ફૂડ વહેંચે છે. લલિત વત્સલા સામે જોઈ રહ્યો, વત્સલા, તારી નાની બહેન રાગણી શું બીએસસી નર્સિંગ કરે છે, બરાબર? તે ફર્સ્ટ યરમાં છે કે સેકન્ડમાં? હું બીજા વર્ષમાં છું, કહીને વત્સલા પાણી પીવા માંડે છે. પાણી પીધા પછી વત્સલા લલિતને કહે છે, લલિત, તે તારા માતા-પિતાને અમારા લગ્નની વાત કરી હતી? વત્સલા નિવેદનથી લલિત ચોંકી જાય છે અને વત્સલાનો હાથ પોતાના હાથમાં લે છે અને તેને ચુંબન કરે છે અને કહે છે, ના, હવે નહીં, હું કરીશ. તું તેની ચિંતા કેમ કરે છે? તું વારંવાર એક જ વાત કહેતો રહે છે. બહુ થયું, આપણે ભાગી જઈશું અને કોર્ટમાં લગ્ન કરી લઈશું. રાત્રે ભોજન કર્યા પછી લલિત અને વત્સલાએ તેમના ટિફિન બોક્સ બંધ કર્યા, વોશ બેસિનમાં હાથ અને ચહેરા ધોયા, પોતપોતાની ખુરશીમાં બેસીને વાત શરૂ કરી. હજુ 2 વાગ્યાને 25 મિનિટ બાકી હતી. વત્સલા તેની હાથની થેલીમાંથી બોક્સમાં થોડી ખાંડ કાઢીને લલિતને આપે છે અને તેમાં મોંમાં થોડીક મૂકીને કહે છે, લલિત, જલ્દી કંઈક કર, મારી માં મારી પાછળ છે. મારા નાના મામાના
ધન્યવાદ. Dirty, dirty boy. You know everyone is talking on the